नमस्कार, हमारे भारत रत्न न्यूज चैनल में आपका हार्दिक स्वागत है। मैं हूं प्रांजल। देखिए आज की प्रमुख खबरें। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં મલાવ ભાગોળ શ્રી રણછોડરાય મંદિરે રામ જન્મની ઉજવણી કરવામાં આવી। ઓડના મલાવ ભાગોળના દાતા શ્રી હાલ અમેરિકા સ્થિત પટેલ દિલીપભાઈ રાવજીભાઈ પરસોત્તમભાઈ તરફથી રામનવમી ઉજવવામાં આવી। તારીખ 27/3/26ના રામનવમીના દિવસે મંદિરને ફૂલો, વિવિધ રોશનીથી સજાવવામાં આવ્યું। મંદિરમાં રામ ભક્તોની ઉપસ્થિતિમાં પૂજા પ્રાર્થના, ભજન કીર્તન, ધ્વજારોહણ, આરતી, મહાપ્રસાદ પ્રસંગો કરવામાં આવ્યા। 3 ભજન મંડળીઓએ ભેગા મળીને ભજનની રમઝટ બોલાવી। બહુ મોટી સંખ્યામાં રામ ભક્તોની ઉપસ્થિતિમાં ધામધૂમથી રામનવમી ઉજવવામાં આવી। હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જ્યારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શકિતો હાવી થવા લાગી ત્યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો હતો। તે સમય હતો મધ્યાહ્નનો અને તિથિ હતી ચૈત્ર સુદ નોમ। રામના આ જન્મ દિવસને રામનવમી તરીકે આજે પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે। આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહીં પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે જેણે પિતા, માતા, ગુરુ, પત્ની અને નાના ભાઈ-ભાડો પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું જીવન તેમને વ્યતીત કર્યું। ભગવાન રામનો જન્મ દિવસ વિષ્ણુના 7મા અવતાર તરીકે, તે હિન્દુ ધર્મનો મહત્વનો તહેવાર છે। રિપોર્ટર દિલીપ પટેલ, ઓડ।